તો દોસ્તો ફાઇનલી 6 દિવસ થયા બાદ બી પણ આપણા મંત્રી શ્રી બસુભાઈ ખાબડ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી. તો આજે ફરી આદિવાસી સમાજ એક થઈને પોલીસ સ્ટેશન ગયા અને ફરી અરજી આપી 7 દિવસની મુદત માંગી છે. 7 દિવસની અંદર જો કાર્યવાહી કાયદેસરની ના થાય તો પૂરો ભીલ પ્રદેશ આ પોલીસ સ્ટેશન ધાનપુરની જામ કરી દઈશું એવું અમારા કાર્યકર્તાઓએ કીધું છે. અને તમે જોઈ શકો છો આ બધા આદિવાસી ભારે રોષમાં ભરાયેલા છે, કેમ કે એ લોકોએ આદિવાસી આતંકવાદી પ્રવૃત્તિ કીધું છે જે બસુભાઈ ખાબડે, એના સામે કાયદેસરની કાર્યવાહી ના થાય તો અમે આ ધાનપુરને જામ કરી દઈશું. કેમ કે અમારા સમાજને જે આવા શબ્દો વાપર્યા છે એક મંત્રી થઈને તો અમે ક્યારેય સહન ના કરી શકીએ. વ્યવસ્થા અને વહીવટીની અંદર ક્યાંક હજુ થોડીક અચૂક રહી હોય અથવા તો અમારી પણ જે પણ આપવાનું હોય એમાં અમે અચૂક રહ્યા હોય તો એના માટે અમે તમને હજુ પણ સમયના ભાગરૂપે તમે ફરી જે તારીખ કહેશો એ તારીખમાં છેલ્લી તારીખ અને ત્યાર પછી સાહેબ જો ન થાય તો અમે ધરણા પર પણ ઉતરવા માટે તૈયાર છે. કારણ કે કાયદાનું પાલન કરવું અને કાયદાનું પાલન કરાવવું, સુરક્ષા કરવી, આદિવાસી સમાજ ખાસ કરીને ભારતનો મૂળ માલિક કહી શકાય એવો આદિવાસી, એના પર આતંકવાદી જેવો શબ્દ બોલાયો હોય તો આ જે બોલનાર વ્યક્તિએ રાષ્ટ્રદ્રોહ કર્યો છે એવું પણ અમે સ્પષ્ટપણે માની શકીએ છીએ. સાચી વાત કે ખોટી વાત છે? તો એની કાર્યવાહી થાય એના માટે અમને ફરી પાછા તમને અરજ કરી. 10 દિવસ પછી આવો, તારીખ આપી દો. 10 દિવસ દીધા એટલે તારીખ મળશે. પણ તો છતાંય ક્યાંક વ્યવસ્થા અને વહીવટીની અંદર ક્યાંક હજુ થોડીક અચૂક રહી હોય અથવા તો અમારી પણ જે પણ આપવાનું હોય એમાં અમે અચૂક રહ્યા હોય તો એના માટે અમે તમને હજુ પણ સમયના ભાગરૂપે તમે ફરી જે તારીખ કહેશો એ તારીખમાં છેલ્લી તારીખ અને ત્યાર પછી સાહેબ જો ન થાય તો અમે ધરણા પર પણ ઉતરવા માટે તૈયાર છે. કારણ કે કાયદાનું પાલન કરવું અને કાયદાનું પાલન કરાવવું, સુરક્ષા કરવી, આદિવાસી સમાજ ખાસ કરીને ભારતનો મૂળ માલિક કહી શકાય એવો આદિવાસી, એના પર આતંકવાદી જેવો શબ્દ બોલાયો હોય તો આ જે બોલનાર વ્યક્તિએ રાષ્ટ્રદ્રોહ કર્યો છે એવું પણ અમે સ્પષ્ટપણે માની શકીએ છીએ. સાચી વાત કે ખોટી વાત છે? તો એની કાર્યવાહી થાય એના માટે અમને ફરી પાછા તમને અરજ કરી. 10 દિવસ પછી આવો, તારીખ આપી દો. 10 દિવસ દીધા એટલે તારીખ અર્થવ્યવસ્થાને કેટલીય લથડી ગયા પછી સુધારો કરવામાં મનમોહનસિંહજીનો જે ફાળો હતો એ ખરેખર સન્માનનીય હતો. એટલે મૌન પાળ્યું અને જેમ એ તમામ કાયદાની અંદર આખા ભારત દેશને ચલાવ્યો એમ આજનું પોલીસ પ્રશાસન પણ આ કાયદાને પાળે અને એમાં 6 દિવસ પહેલાં થયેલી અરજી એના ફરી સ્વરૂપે અમે અઠવાડિયા પછી પાછી તમને અરજી આપીએ છીએ કે હાલના રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ જે આદિવાસી સમાજને આતંકવાદી કૃત્ય કરી રહ્યા છે એવા શબ્દો બોલી અને અપમાનિત કર્યું છે, એમાં અરજી કોઈ એક વ્યક્તિની નથી કે 5 વ્યક્તિની નથી કે 10 વ્યક્તિની નથી. અરજી તમામ આદિવાસી સમાજની છે. એટલા માટે આટલી મોટી સંખ્યાની અંદર આપ શ્રીને અમે ફરી પાછી અરજી આપવા માટે આવ્યા છે. અને ત્યાર પછીની જે પણ કાર્યવાહી છે અત્યાર સુધીની થયેલી અને અમારી પણ કોઈ ભૂલચૂક રહી હોય તો એની પણ તમે કહી શકો છો અને આવનાર હજુ પણ તમે સમય પણ માંગી શકો છો. પણ આ કેસ FIR થવી જોઈએ ને થવી જોઈએ ને થવી જોઈએ. આપ તમામની સહમતિ છે કે હાથ એટલે આમાં બોલો તમે બધા એ અરજીનો જવાબ માટે આપણે અહીં એકત્રિત થયા છે. પણ એની પહેલા આપણે સૌ 2 મિનિટનું મૌન પાળી અને પૂર્વ વડાપ્રધાન જેમનું અવસાન થયું છે એમના આત્માને શાંતિ મળે એ માટે 2 મિનિટનું મૌન પાળીશું. મૌન સુરો